હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનું નામ છે દેવી તથા આસુરી પ્રકૃતિ. જેવી રીતે આપણે પહેલા ચર્ચા કરેલી કે આ છેલ્લા 6 અધ્યાય જે છે ભગવદ્ ગીતાના, એમાં મુખ્યતઃ રૂપે જે વિષય છે એ છે પ્રકૃતિ. પ્રકૃતિ કઈ રીતે જીવ ઉપર પોતાનો પ્રભાવ જમાવે છે. આપણે 13મા અધ્યાયમાં જોયું પ્રકૃતિ, પુરુષ અને ચેતના. પછી 14મા અધ્યાયનું ટાઇટલ હતું કે પ્રકૃતિના 3 ગુણો, અને 15મા અધ્યાયનું ટાઇટલ હતું પુરુષોત્તમ યોગ, જેમાં પણ પ્રકૃતિ જીવ ઉપર કઈ રીતે અસર કરે છે એ આપણે સમજ્યા હતા. હવે આ 16મા અધ્યાયનું નામ છે દૈવી તથા આસુરી પ્રકૃતિ. આ આખા અધ્યાયને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલા શ્લોકથી લઈને 3જા નંબરના શ્લોક સુધી ભગવાન અર્જુનને 26 દૈવી ગુણો સંભળાવે છે કે દૈવી ગુણોવાળા વ્યક્તિની અંદર આ 26 ગુણો આપણને જોવા મળે છે. ત્યારબાદ 4 નંબરના શ્લોકથી લઈને 20 નંબરના શ્લોક સુધી ભગવાન આસુરી પ્રકૃતિ શું હોય છે, અસુરોના ગુણ શું હોય છે એ જણાવે છે. આશ્ચર્યની વાત છે કે દૈવી ગુણો, જે સારા ગુણો છે, એ ખાલી 3 શ્લોકની અંદર ભગવાન વર્ણન કરે છે, અને અસુરોના ગુણ છે એને 4 નંબરના શ્લોકથી 20 નંબરના શ્લોક સુધી 16 શ્લોકની અંદર વર્ણવે છે. અને ત્યારબાદ 21થી લઈને 24 નંબરના શ્લોકની અંદર આ આસુરી ગુણોને ત્યાગી દૈવી ગુણોને કઈ રીતે સ્વીકારવા એના ઉપર ભગવાન ઉપદેશ આપે છે. પહેલો શ્લોક છે એની અંદર ટોટલ 26 ગુણો વર્ણવ્યા છે. આ 26 ગુણો આ રીતે છે. ટ્રાન્સલેશન વાંચું છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. તો આવી રીતે પહેલો ગુણ શું છે? નિર્ભયતા, અભયમ, કે નિર્ભયતા, વ્યક્તિ નિર્ભય હોવો જોઈએ. એને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વસ્તુથી કે કોઈ પણ પરિસ્થિતિથી ભય કે ડર ના લાગવો જોઈએ. ખાસ કરીને આ અવસ્થા એક સંન્યાસી માટે કહેવામાં આવી છે, કેમ કે જે સંન્યાસ લે છે, સંન્યાસ અવસ્થામાં જીવન ગુજારે છે, એ વ્યક્તિએ દુનિયામાં એકલા બધી જ જગ્યાએ ભ્રમણ કરવાનું રહે છે, અને એને પૂર્ણતઃ રૂપે કોઈના ઉપર નિર્ભર નથી થવાનું, માત્ર ભગવાન પર જ નિર્ભર થવાનું છે, અને નિર્ભય રીતે બધી જગ્યાએ ભ્રમણ કરે છે અને ભગવાનના નામનો પ્રચાર કરે છે. પણ હા, દૈવી ગુણો વાળા વ્યક્તિની અંદર પણ આ ગુણ હોવો જરૂરી છે, નિર્ભયતા. આપણે પણ આ નિર્ભયતાનો વિકાસ કરવો જોઈએ. જેમ વ્યક્તિ ભગવાનનો ભક્ત બનતો જાય એમ એમ એની અંદર જે ભય છે, કોઈ વસ્તુને લઈને, કોઈ વ્યક્તિને લઈને કે કોઈ પરિસ્થિતિને લઈને, એ ઓછો થવો જોઈએ. એને હંમેશા એક રાહત હોવી જોઈએ કે ભગવાન મારા રક્ષક છે, તો ડરવાની શું વાત છે. શાસ્ત્રમાં કીધું છે કે અવશ્ય રક્ષિબે કૃષ્ણ એ વિશ્વાસ પાલન, કે કૃષ્ણ મારી રક્ષા કરશે, અવશ્ય મારી રક્ષા કરશે. આવો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ એ શરણાગતિનો એક પ્રિન્સિપલ છે. અને બીજી બાજુ એવું પણ કહેવામાં આવ્યું છે, મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે, કે જે વ્યક્તિને ભગવાન કૃષ્ણ મારવાનું નિર્ધારિત કરે છે એને કોણ બચાવી શકે, અને જે વ્યક્તિને ભગવાન કૃષ્ણ બચાવવાનું વિચારે છે એને કોણ મારી શકે. તો આવો દ્રઢ આપણી અંદર નિશ્ચય હોવો જોઈએ, શ્રદ્ધા પણ હોવી જોઈએ કે ભગવાન મારા રક્ષક છે, તો મને કોઈ કશું નુકસાન ના કરી શકે. આ છે નિર્ભયતા. ત્યારબાદ આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ મતલબ મન અને ચેતના જે છે એ શુદ્ધ હોવી જોઈએ. કઈ રીતે? ભગવાનનું નામ જપ કરીને સતત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ 16 શબ્દનો મંત્ર બોલીને એ સાંભળવાનો પ્રયાસ કર્યા કરવો જોઈએ. આનાથી મન અને ચેતના અને આત્મા બધું જ શુદ્ધ રહે છે. બાહ્ય રીતે તો વ્યક્તિએ શુદ્ધ રહેવું જ જોઈએ. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. આધ્યાત્મિક જ્ઞાન સતત મેળવતું રહેવું જોઈએ. એવરી ડે, જીવનભર એને મેળવતું રહેવું જોઈએ. આપણે ભૌતિક જ્ઞાન છે એ સ્કૂલમાં 12 વર્ષ જઈને પતાવી શકો તમે, કે ત્યારબાદ કોલેજમાં 4 વર્ષ, બીજા 5-6 વર્ષ PhD કર્યા, આટલા વર્ષો કર્યું એટલે ભૌતિક જ્ઞાનનું જે આપણે મેળવવાનું છે એ પ્રક્રિયા પતી જાય. પરંતુ આધ્યાત્મિક જ્ઞાનનું જે સંવર્ધન છે એ જીવનભર ચાલુ રહેવું જોઈએ. વારંવાર આ ભગવદ્ ગીતાને આપણે વાંચવી જોઈએ, સાંભળવી જોઈએ. શ્રીમદ ભાગવતમ ગ્રંથને જીવનભર વારે ઘડીએ વાંચતું રહેવું જોઈએ. તો એ છે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. દાન. દાન કરવું એ પણ એક દૈવી ગુણ છે.
જે અસુર લોકો છે એ દાન ના કરી શકે. કેમ? કેમ કે અસુરો વિચારે છે કે આ બધું મારું છે અને મારા ભોગવા માટે છે, મારા આનંદ માટે છે. પણ દેવી પ્રકૃતિનો વ્યક્તિ છે એ દાન કરે છે. એને ખબર છે કે આ દુનિયામાં કશું જ મારું નથી, મેં તો મહેનત કરીને ખાલી ચોરી લીધું છે. આ બધું મહેનત કરીને ચોરી લીધું છે, તો મારા પર આનો કોઈ અધિકાર નથી. મારે જેટલી જરૂર છે એટલું જ હું રાખીશ, બાકીનું હું દાન આપીશ. દાન કઈ જગ્યાએ આપીશ? કોને આપીશ? કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનું સંવર્ધન થઈ રહ્યું હોય, જ્યાંથી ઉપદેશ પ્રચાર થઈ રહ્યો હોય. ભગવાનનું જે મિશન છે આ દુનિયામાં, ધર્મની સ્થાપના કરવી, એ મિશન જે લોકો ફેલાવી રહ્યા છે, જે લોકો આ ભગવાનનું મિશન ચલાવી રહ્યા છે કે ભગવત જ્ઞાનનો પ્રચાર કરવો, એવી જગ્યાએ દાન આપવું, વૈષ્ણવોને, ભક્તોને દાન આપવું, જે પૂર્ણતઃ ભગવાનની સેવામાં લાગેલા છે. બાકી બધા જે દાન છે એ આસુરી દાન છે, કે વ્યક્તિ પોતાના સેલ્ફ સેટિસ્ફેક્શન માટે અથવા તો પોતાના માન સન્માન એને વધારવા માટે દાન કરતો હોય છે સામાન્ય રીતે. તો અહીંયા જે દાન કીધું છે દૈવી ગુણોવાળા વ્યક્તિનું દાન, એ દાન ભગવત કાર્યોમાં દાન કરવું જોઈએ. આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદા અધ્યયન, તપશ્ચર્યા. તપસ્યા, વ્યક્તિએ તપસ્યા કરવી જોઈએ. કેવી રીતે? કે શાસ્ત્રોમાં જે વિધિ વિધાન આપ્યા છે કે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ, ભગવાનના અવતરણ દિવસ જેમ કે જન્માષ્ટમી, ત્યારબાદ રામનવમી, નરસિંહ ચતુર્દશી, બલરામ જયંતી, આવા બધા જે ઉત્સવો આવે છે, તહેવારો આવે છે, ભગવાનના અવતરણ દિવસો છે, એવા દિવસો પર, આ બધા દિવસોને માધવ તિથિ કહેવાય, આવી માધવ તિથિઓ પર ઉપવાસ કરવો એ એક તપસ્યા છે. ત્યારબાદ સાદાઈ, જીવન સાદગી ભર્યું હોવું જોઈએ. બહુ બધી વસ્તુઓ ભેગી કરવાનો શોખ ના હોવો જોઈએ. અનેક ના જરૂરી વસ્તુઓ હોય એવી બધી ભેગી કરવી અને ઘરમાં એને શૃંગારવી અને બધાને બતાવવી, આ સાદગાઈના પ્રિન્સિપલના વિરુદ્ધમાં છે. સાદાઈ મતલબ બહુ ઓછા પોસેશન્સ હોવા જોઈએ. ત્યારબાદ અહિંસા. આપણે અહિંસા વિશે પહેલા પણ ચર્ચા કરી છે કે બીજા કોઈ અન્ય જીવને એનો જે અધિકાર છે એનાથી અમને વંચિત ના કરવા. સત્યતા, ક્રોધ વિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં અરુચિ, બીજા બધાની નિંદા કરવી, આ બધી વસ્તુમાં અરુચિ હોવી જોઈએ. જીવ માત્ર પર દયા, બીજા જીવ પ્રત્યે દયા હોવી જોઈએ. નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ક્ષમાની ભાવના હોવી જોઈએ. કોઈ વસ્તુને બહુ લાંબો સમય હૃદયની અંદર રાખીને ગુસ્સે ના રહેવું જોઈએ. કોઈ આપણું કંઈક ખરાબ કર્યું કે કોઈ આપણને એવી પરિસ્થિતિમાં મૂક્યા કે જેમાં આપણને બહુ દુઃખ પહોંચ્યું, તો હવે આવા વ્યક્તિ પ્રત્યે બદલાની ભાવના ના રાખવી જોઈએ. એવું વિચારવું જોઈએ કે મારા કંઈક પાછલા કર્મ હશે જેનું ફળ મને એના માધ્યમથી ભોગવવા મળ્યું છે, તો એવી ભાવનાથી ક્ષમા કરી દેવું જોઈએ. ત્યારબાદ ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ. બહુ જ જરૂરી ગુણ છે આ ઈર્ષ્યાથી મુક્તિ. મનુષ્યએ ઈર્ષ્યા ના કરવી જોઈએ. કોઈ બીજા વ્યક્તિથી જેની પાસે આપણા કરતાં વધારે હોય એનાથી ઈર્ષ્યા ના કરવી જોઈએ. કોઈ વસ્તુ વધારે હોઈ શકે, કોઈની પાસે ધન સંપત્તિ વધારે હોઈ શકે, કોઈની પાસે સૌંદર્યતા વધારે હોઈ શકે, કોઈની પાસે પ્રખ્યાતિ વધારે હોઈ શકે, તો આ બધું વધારે જોઈને આપણે સ્વાભાવિક છે કે ઈર્ષ્યા થાય કે કેમ એની પાસે છે. પણ ઈર્ષ્યા ના થવી જોઈએ. કેમ? કેમ કે ભગવાને કોઈ વ્યક્તિને કશું પણ આપ્યું છે, જો કોઈને વધારે ધન આપ્યું છે કે વધારે સૌંદર્યતા આપી છે કે પછી વધારે કોઈને પ્રખ્યાતિ આપી છે કે કશું પણ વધારે આપ્યું છે, તો એ વ્યક્તિ એ વસ્તુનો હકદાર છે. એ ક્વોલિફાઈડ વ્યક્તિ છે એ વસ્તુને ધારણ કરવા માટે. ભગવાન કોઈને એમ જ આંખો બંધ કરીને નથી આપી દેતા, મન ફાવે એમ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા કોઈ પણ વસ્તુ. ભગવાન હંમેશા વ્યક્તિ જેટલો ડિઝર્વ કરતો હશે એટલું જ એને આપે છે. તો કોઈને બહુ મોટી પોઝિશન મળી છે તો એ પોઝિશન પણ ભગવાને સેન્કશન કરી છે. શું કામ સેન્કશન કરી છે? કેમ કે એ વ્યક્તિ એ ડિઝર્વ કરે છે, એ એના લાયક છે, એણે એવા કર્મો કર્યા છે એટલે ભગવાને એને આપ્યું છે. અને મને નથી આપ્યું કેમ? કેમ કે હું લાયક હજુ નથી, હું હજુ ડિઝર્વ નથી કરતો. તો જ્યારે કોઈ બીજાને મળેલું છે તો એનું આપણે માન સન્માન કરવું જોઈએ
કે ભગવાને એને આપ્યું છે, ભગવાને એમને આટલો મોટો હોદ્દો આપ્યો છે, ભગવાને એમને આટલું ધન આપ્યું છે, ભગવાને એમને આટલા સુંદર બનાવ્યા છે, તો આપણે ભગવાન કૃષ્ણનો હાથ જોવો જોઈએ જ્યારે આપણે બીજા કોઈ પાસે આપણા કરતાં વધારે જોઈએ છીએ ત્યારે. તો જ્યારે પણ આપણે જોઈશું કે ભગવાને એને આપ્યું છે એવી દ્રષ્ટિથી જો આપણે વિચારીશું તો ઈર્ષાનો કોઈ સવાલ જ નથી, ઈર્ષા થઈ જ ના શકે. તો આપણે આવા દ્રષ્ટિકોણને વિકસાવવો જોઈએ. ત્યારબાદ માનની ઈચ્છાથી મુક્તિ, આ 26મો ગુણ છે. પહેલો ગુણ હતો નિર્ભયતા, અને ત્યારબાદ આટલા બધા ગુણો સમજ્યા બાદ હવે છેલ્લો ગુણ છે માનની ઈચ્છાથી મુક્તિ. આ સૌથી છેલ્લે કેમ કહી રહ્યા છે ભગવાન? કેમ કે જ્યારે આગળના જે 25 સદગુણો, દૈવી ગુણો વ્યક્તિની અંદર હોય તો આપોઆપ એ હવે માનનો ઈચ્છુક થઈ જાય છે કે બધા મારી રિસ્પેક્ટ કરવા જોઈએ, મારું સન્માન કરવા જોઈએ. તો આવી ભાવના એની અંદર આવી જાય છે. તો ભગવાન કહે છે કે આવી રીતે માન એક્સપેક્ટ કરવું એ પણ આસુરી ગુણ છે. આપણે કોઈ બીજા પાસેથી, અન્ય જીવ પાસેથી માન સન્માન એની અપેક્ષા રાખવી ના જોઈએ. તો આ છે 26 દૈવી ગુણો. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. હવે ત્યારબાદ ચોથા શ્લોકથી લઈને 20મા નંબરના શ્લોક સુધી આપણે આસુરી ગુણો વિશે ચર્ચા કરીશું. ચોથો શ્લોક છે, હે પાર્થ, દંભ યાની અહંકાર, ઘમંડ, ગર્વ કે અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોના ગુણો છે. કોઈ વ્યક્તિનો પ્રકૃતિ આસુરી હોય, અસુર જેવો છે, તો એના જે ગુણ છે એ આ 6 પ્રકારના ગુણો હશે. અહંકારી હશે, ત્યારબાદ ઘમંડી હશે, અભિમાની હશે, ક્રોધ, નાની નાની વસ્તુઓ પર એને ગુસ્સો આવી જતો હશે, ત્યારબાદ કઠોર, એનું હૃદય બહુ કઠોર હશે, એને કંઈ ફરક જ નહીં પડે. કોઈ બીજો જીવ રસ્તામાં દુઃખી છે, કોઈની જોડે એક્સિડન્ટ થઈ ગયું તો એ ખાલી જોયા કરશે, વિડીયો લેશે, પોસ્ટ કરશે, પણ એટલો કઠોર છે એને કંઈ ફરક નહીં પડે કે અરે એને મદદની જરૂર છે, હું હાથ ફેલાવું, મદદ કરું, એવી ભાવના એની અંદર નહીં આવે. એટલા માટે કલિયુગની અંદર આપણે જોઈ શકીએ કે મોટા ભાગના લોકો છે, હવે જે હું વર્ણન કરીશ એ બધાની અંદર આ બધા આસુરિક ગુણો જોવા મળે છે આપણને. લોકો કઠોર થઈ રહ્યા છે, અભિમાની થઈ રહ્યા છે. ત્યારબાદ છેલ્લો 6થો ગુણ છે અજ્ઞાન, કે આસુરી લોકો જે છે એ અજ્ઞાની હોય છે. શાનું જ્ઞાન નથી હોતું એમને? આત્માનું જ્ઞાન નથી. એ વિચારે છે કે આ જીવનની શરૂઆત જે છે એ મારા જન્મથી થઈ છે અને જીવન પત્યું એટલે મારું અસ્તિત્વ પતી જશે, મૃત્યુ સાથે મારું અસ્તિત્વ પતી જશે. તો આ એક જ જીવન મળ્યું છે, જે મન ફાવે એ કરો, મન ફાવે એવી રીતે કરો, અને જેટલું લૂંટી શકો એટલું લૂંટો અને મોજ મસ્તી કરો, આનંદ કરો. તો આ જે વિચારધારા છે એ અજ્ઞાનતાના કારણે આવે છે. ત્યારબાદ 5મો શ્લોક છે, દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા નહીં કરીશ, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. ભગવાને આ 26 દૈવી ગુણો અને 6 આસુરી ગુણો સંભળાવ્યા બાદ અર્જુનને આશ્વાસન આપ્યું કે ભાઈ તું ચિંતા ના કર, તારી અંદર દૈવી ગુણો છે. ફરી આગળ કન્ટિન્યુ કરે છે આસુરી ગુણોનું વર્ણન. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. અસુરી લોકોનું સૌથી પહેલું જે પ્રકૃતિ છે એ છે કે એમને એ નથી ખબર કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જે ના પાડી હશે એ ફેલા કરશે. કોઈ પણ જગ્યાએ જશે ત્યાં બિલબોર્ડ માર્યું હશે કે અહીંયા થૂકવું નહીં, તો એ ત્યાં જ થૂકશે. કોઈ જગ્યાએ બિલબોર્ડ માર્યું છે કે અહીંયા વ્હીકલ પાર્ક ના કરવું, અહીંયા વાહન પાર્ક નહીં કરવું, તો એ ત્યાં જ પાર્ક કરશે. તો આવી રીતે જે પણ નિર્દેશન આપવામાં આવ્યું હશે એનાથી એ હંમેશા ઉલટું કરશે. તો આ એનો એક ગુણ છે, આસુરિકતાનો એક ગુણ છે. ત્યારબાદ એમની અંદર પવિત્રતા નથી હોતી. એમની પાસે ઊભા રહેવાથી જ આપણા મનની અંદર થોડું આમ ચિંતા થવા લાગે છે, ટેન્શન આવવા લાગે, આપણને આમ કંઈક ખરાબ અનુભૂતિ થવા લાગે છે, કેમ કે એ લોકો અપવિત્ર હોય છે. ઉચિત આચરણ નથી કરતા. ઉચિત આચરણ નથી કરવું મતલબ કે એ લોકો સવારે ઉઠીને સ્નાન ના કરે, દંતમંજન ના કરે, પેટ સાફ કર્યા વગર જ
ચા પીવાનું ચાલુ કરી દે, ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દે, ટીવી ચાલુ કરી દે. તો આ બધી વસ્તુ કહેવાય અનુચિત આચરણ. ઉચિત આચરણમાં શું આવે કે મનુષ્ય હંમેશા સ્નાન કરીને, દંતમંજન કરીને, હજામત કરીને, વસ્ત્રો બદલીને શરીરને સ્વચ્છ રાખવાની કાળજી લેવી જોઈએ. આવી રીતે સવારમાં સાફ સુથરું રહેવું જોઈએ, નવા કપડાં પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તો આને કહેવાય ઉચિત આચરણ. અને નથી એમની અંદર જોવા મળતું સત્ય. વાતમાં જૂઠું બોલે છે, વગર કારણે જૂઠું બોલે છે આવા આસુરિક લોકો. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી, તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. આવા આસુરી લોકો માને છે કે આ દુનિયા જે છે એનું સર્જન કરનાર કોઈ નથી. આ કામિચ્છાથી કાં તો ઓટોમેટિક અથવા તો બાય ચાન્સ આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે અને આને ચલાવનાર અને બનાવનાર કોઈ છે નહીં. એ નથી માનતો ભગવાનના અસ્તિત્વમાં. ભગવાન અહીંયા ભગવદ્ ગીતામાં કહી રહ્યા હતા કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, કે આખી પ્રકૃતિ મારા અધ્યક્ષમાં ચાલી રહી છે, મારા નિયંત્રણમાં ચાલી રહી છે. જેટલા પણ સજીવ અને નિર્જીવ છે આ દુનિયાની અંદર એ બધા જ મારા અધ્યક્ષની અંદર ચાલી રહ્યા છે. હું એમને ચલાવનારો છું, હું એમને નિયંત્રિત કરનારો છું. પણ આ વાતમાં આવા આસુરિક લોકો માનતા નથી. એવો માને છે કે ફિઝિક્સના લો ચલાવે છે, કેમિસ્ટ્રી, બાયોલોજી, આ બધા અલગ અલગ લોઝ છે જે આ દુનિયાને ચલાવી રહ્યા છે. પણ એમની બુદ્ધિ એટલી નથી ચાલતી કે આ લોને કોણે બનાવ્યા, આ લો કોણે સેટ કર્યા, એવો સવાલ એ પૂછી શકતા નથી. અને જ્યારે એમને આવો સવાલ પૂછવામાં આવે છે કે આ ફિઝિક્સના લો, બાયોલોજીના લો, કેમિસ્ટ્રીના લો કોણે બનાવ્યા, તો એમનો જવાબ આપે છે કે એ બાય ચાન્સ ક્રિએટ થયા છે. તો એ ચાન્સમાં માને છે, ભગવાનમાં માનતો નથી. ત્યારબાદ આગળ 9મા શ્લોકમાં આવા નિષ્કર્ષોને અનુસરનાર આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જગતના વિનાશ માટે હોય છે. જે લોકો આવી રીતે ભગવાનમાં નથી માનતા એ લોકો આત્મજ્ઞાન ગુમાવી દીધા બાદ બુદ્ધિહીન થઈ જાય છે અને જગતનો વિનાશ થાય એવા કાર્યોમાં પરોવાયેલા રહે છે. બેસ્ટ ઉદાહરણ છે કે આ ન્યુક્લિયર બોમ્બ. બહુ મોટા મોટા સાયન્ટિફિક બ્રેઇન છે, પણ શું કરી રહ્યા છે? એવા બોમ્બ બનાવી રહ્યા છે, એવા વેપન્સ બનાવી રહ્યા છે જેનાથી જગતનો વિનાશ થોડીક ક્ષણોમાં જ થઈ જાય. ચલો, બોમ્બ બનાવવામાં નથી લાગ્યા, આઈટી ઇન્ડસ્ટ્રીમાં છે. તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં પણ એ શું કરી રહ્યા છે? એવા મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છે કે લોકો વધારેમાં વધારે સમય મોબાઈલ પર વિતાવે, લોકો એડિક્ટ થઈ જવા જોઈએ અમારા એપ્લિકેશનથી. આવી માનસિકતાથી એ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રિસર્ચ કરે છે અને એપ્લિકેશન્સ ડેવલપ કરે છે જેમાં લોકોનો સમય વ્યર્થ થાય, લોકોની બુદ્ધિ વ્યર્થ થઈ જાય. નહીતર એવી બધી ગેમ્સ ડેવલપ કરે છે જેમાં ટીનેજર્સ, યુવા અવસ્થાના છોકરાઓ, બાળકો, બાળકીઓ પોતાના કિંમતી સમય કલાકોને કલાકો વ્યર્થ કરી નાખે. સો આવી બધી ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે જેનાથી લોકો એડિક્ટ થાય અને એમનો કિંમતી સમય અને એમની કિંમતી બુદ્ધિ વ્યર્થ થઈ જાય, એમનો વિનાશ થઈ જાય, એમની માનસિક તથા શારીરિક બંને તબિયત ખરાબ થઈ જાય. આવી બધી વસ્તુઓ બનાવવામાં લાગેલા છે બહુ મોટા મોટા ભણેલા લોકો. તો આ આસુરિક બુદ્ધિવાળા લોકો છે. કેમ આસુરિક બુદ્ધિ છે? કેમ કે જ્યારે સ્કૂલ કોલેજમાં ગયા ત્યારે એમને આ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં નથી આવ્યું, એમને આ આત્મજ્ઞાન આપવામાં નથી આવ્યું કે જીવનનો ઉદ્દેશ્ય શું છે, એ ઉદ્દેશ્ય પામવા માટે શું કાર્યો કરવા જોઈએ, શું વસ્તુઓ બનાવવી જોઈએ, એ જ્ઞાન એમને આપવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કઈ રીતે કરવી અને લોકો ઉપર પોતાનું નિયંત્રણ કઈ રીતે જમાવવું, આવી જ માનસિકતા એમની અંદર વિકાસ કરવામાં આવેલી છે. તો એ છે આસુરિક ગુણના પ્રભાવો. ત્યારબાદ 10મા શ્લોકમાં કીધું છે કદાપી સંતુષ્ટ ન થનાર, કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. જાણે એણે વ્રત લઈ લીધું છે કે બીજાનું નુકસાન થાય એવા જ કામો કરવાના છે.
મોટા મોટા કતલખાનાઓ સેટ કરી રહ્યા છે. ભણેલા ગણેલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ભણેલા ગણેલા એન્જિનિયરો, આ બધા શું કરી રહ્યા છે? એવા કતલખાનાઓ બનાવી રહ્યા છે કે જેમાં 1 કલાકની અંદર લાખોના લાખો પશુઓનો વધ કરી શકાય અને એમના શરીરોમાંથી ખાવાનું બનાવી શકાય. 11 અને 12 શ્લોકમાં તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. તેઓ લક્ષ્યાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. આસુરી મનુષ્યો વિચારે છે, આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. આજે મારું બેંક બેલેન્સ 5 લાખ 10 લાખ છે. હવે હું યોજના બનાવીશ કે કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીશ, કઈ રીતે હું આને શેર બજારમાં ઇન્વેસ્ટ કરીશ, કઈ રીતે હું આ કોઈ બીજાને ઉધાર આપીશ વ્યાજ ઉપર, અને આવી બધી યોજનાઓથી કઈ રીતે આ હું ધનને વધારીશ. અને વધારે થઈ ગયું એકવાર, ત્યારબાદ શું કરીશ? હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધારે થઈને આટલું થઈ જશે. તે મારો શત્રુ છે, મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું, હું ભોગતા છું, હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ અને દાન આપીશ અને આ રીતે આનંદ પામીશ. આવી આસુરિક બુદ્ધિ હોય છે લોકોની અંદર. કેવા લોકોની અંદર? આસુરી ગુણોવાળા લોકોની અંદર. બધાને ખત્મ કરી નાખીશ, હું જ બચીશ, બધું ખત્મ થઈ જશે, બધા મારા કોઈ કોમ્પિટિટર બચશે નહીં, હું જ સર્વોચ્ચ બની જઈશ. આવી બધી ભાવના એ ધરાવે છે. પણ એ ભૂલી જાય છે કે સમય એનું બધું જ છીનવી લેશે. એનું ધન, એનું બળ, એનું અભિમાન, એની પાસે જે પણ છે બધું જ ખત્મ કરી દેશે સમય. એનું શરીર પણ સમય ખત્મ કરી નાખે છે. આ વસ્તુનું એને જ્ઞાન નથી. ત્યારબાદ આગળના શ્લોક છે, પોતાને જ શ્રેષ્ઠ માનનારા, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યાભિમાની મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. ઘણીવાર એ ધાર્મિક કાર્યો પણ કરે છે. આવા આસુરિક લોકો કે કોઈ યજ્ઞ વિધિનું આયોજન કરે કે કોઈ ઉત્સવનું આયોજન કરે અને એનો ઉદ્દેશ્ય શું છે કે મારું નામ હજુ વધારે પ્રખ્યાત થશે. બધા લોકો આ યજ્ઞમાં આવે, આ ઉત્સવમાં આવે, આ ગેટ ટુગેધરમાં આવે અને જોવે કે મારી પાસે કેટલી સંપત્તિ છે, હું કેટલો ધનવાન છું, મારા છોકરાઓ અમેરિકામાં સેટલ થઈ ગયા છે, મારી છોકરી એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ત્યાં મેરેજ કરવાની છે. આ બધું જોવે અને મારા નામની પ્રખ્યાતિ હજુ વધે. તો આવી ભાવનાથી એ લોકો યજ્ઞ કરતા હોય છે. 18મો શ્લોક છે, મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. વાસ્તવિક ધર્મ શું છે? ભગવાનની સેવા, ભગવાન કૃષ્ણની ભક્તિ, એ વાસ્તવિક ધર્મ છે. તો આવા ધર્મની એ નિંદા કરતો રહે છે. એ આ વસ્તુમાં માનતો નથી, એ ભગવાનની સેવામાં માનતો નથી અને ઉપરથી એની નિંદા પણ કરે છે. એ એવી ફિલોસોફી ફેલાવે છે કે જો આપણે બીજા જોડે સારું કરીએ તો આપણું પણ સારું થાય અને બીજાનું સારું કરવું એ જ સર્વોચ્ચ ધર્મ છે. પણ એને ખબર નથી કે બીજાનું સારું કઈ રીતે કરવું. બીજાનું સારું કરવાનો એકમાત્ર ઉપાય છે ભગવાનની સેવા. ભગવાનની સેવા સિવાય જો વ્યક્તિ બીજાનું કોઈનું સારું કરવા બેસે કાં તો ઈચ્છા ધરાવે, એ માત્ર બાહ્ય છે, એ ખાલી દેખાવ માટે છે. તમે આવી રીતે કોઈનું સારું કરી જ ના શકો. તમે વિચારો છો કે મેં એને ખાવાનું ખવડાવ્યું, એનું પેટ ભરાઈ ગયું, મેં એને સુખ આપ્યું. નહીં, આજે એ ભૂખ્યો રહેવાનો હતો, તમે એને આજે ખાવાનું આપી દીધું તો હવે આજે ભૂખ્યો નથી રહ્યો. તો એને જે કર્મનું દુઃખ આજે ભોગવવાનું હતું એ એને આજે નથી મળ્યું, એને આવતીકાલે મળશે.
તમે ખાલી એનું દુઃખ પોસ્ટપોન કર્યું છે, આજની જગ્યાએ કાલે કરી દીધું છે, પણ એ ખત્મ નથી કર્યું. એનું દુઃખ ત્યારે જ ખત્મ થશે, એની ભૂખ ત્યારે જ ખત્મ જશે જ્યારે એના પાછલા જે કુકર્મ છે, જેનું પરિણામ એ ભોગવી રહ્યો છે, એ ખત્મ થઈ જાય, એના પાપ કાર્યો બળી જાય. એ કઈ રીતે સંભવ છે? એ છે જ્યારે એને ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે. જ્યારે એ ભગવાનનું નામ જપ કરશે, ભગવાનનો પ્રસાદ ખાશે, ત્યારે એ વ્યક્તિ મૂળ રૂપે દુઃખમાંથી બહાર નીકળી જશે. એના દુઃખના જે મૂળ છે એ ખત્મ થઈ જશે. તો આ એને જ્ઞાન નથી અને એ ખોટો ઘમંડ કરે છે કે હું લોકોની સેવા કરું છું, હું આટલા બધા લગ્ન કરાવું છું, હું આટલું બધું દાન આપું છું, આટલા બધા છોકરાઓને હું ભણાવું છું, આટલા બધા લોકોને હું કપડાં આપું છું, અને એ આવી રીતે અભિમાન કરે છે કે હું છું આ બધાનો કરતા. ત્યારબાદ 19મો શ્લોક છે, જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. હવે ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે આવા આસુરિક લોકોને ભગવાન નિરંતર આ દુનિયાની અંદર ભવસાગરની અંદર રાખે છે, વારંવાર એમને આસુરી યોનિઓમાં જન્મ આપે છે. હે કુંતીપુત્ર, આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. બહુ આશ્ચર્યજનક વસ્તુ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. આખી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે વ્યક્તિ આમ કરશે તો મારી પાસે આવશે, તેમ કરશે તો મારી પાસે આવશે. હે અર્જુન, તું આમ કર તો અવશ્ય મારી પાસે આવીશ. આપણે દરેક અધ્યાયની અંદર જોયું ભગવાન વારે ઘડીએ કહે છે કે મારી પાસે આવ, મારી પાસે આવ. કઈ રીતે મારી પાસે આવું? આવું બધી વસ્તુઓ કહી રહ્યા છે ભગવાન. અને અહીંયા પહેલી વાર એ કહી રહ્યા છે કે આવા મનુષ્યો મારી પાસે પહોંચી શકતા નથી અને હું એમને આવી તુચ્છ યોનિમાં વારે ઘડીએ મોકલ્યા કરું છું અને મારી પાસે આવવા દેતો નથી. તો કેમ? કેમ કે એમની અંદર આવી બધી ભાવનાઓ છે. ભગવાન રોબોટ કંટ્રોલર બનવા નથી માંગતા. એ કોઈને જબરજસ્તી પોતાની પાસે લાવવા નથી માંગતા. એ આપણે યાદ રાખવું જોઈએ. અહીંયા એક ખાસ વસ્તુ બીજી એ પણ કીધી છે કે આવા લોકોને આસુરી યોનિઓમાં જન્મ આપે છે, અસુરોને ત્યાં જન્મ આપે છે, જેથી એ બાળપણથી જ પોતાની અસુર વૃત્તિઓને એક્ઝિબિટ કરી શકે. હમણાં થોડાક સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે વડોદરામાં એક ભાઈએ પોતાના બંને પુત્રોના નામ રાખ્યા છે રાવણ અને દુર્યોધન. કેમ? એવું સાબિત કરવા માટે કે આ મહાભારત, રામાયણ, આ બધી વસ્તુઓ ખાલી માન્યતા છે, માઇથોલોજી છે. આ બધી વસ્તુઓમાં, આ બધા શાસ્ત્રોમાં કોઈ સત્ય નથી. આ બધું માન્યતાઓ છે. તો આવી માન્યતાઓને હું તોડવા માંગુ છું કે રાવણ અને દુર્યોધન એ મારા છોકરાના નામ છે. તો આવી આસુરિક બુદ્ધિવાળા લોકો હોય એમને ત્યાં અસુરોને જન્મ આપે છે, જેથી એ પોતાની અસુરિક પ્રવૃત્તિઓ છે એને આરામથી બહાર કાઢી શકે. ત્યારબાદ 21મા શ્લોકમાં કીધું છે, આ નર્કના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. કોઈ નર્ક જવું હોય તો એમનો સરળ ઉપાય બતાવ્યો છે કે આ 3 વસ્તુઓથી ગ્રહિત થઈ જવાનું. કઈ 3 વસ્તુઓ? કામ, ક્રોધ અને લોભ. આ 3ની અંદર પણ જે કામ છે એ મુખ્ય છે. કામ એટલે ઈચ્છાઓ, કે ઇન્દ્રિય તૃપ્તિની બહુ બધી ઈચ્છાઓ. કેમ કે બાકી જે 2 વસ્તુઓ છે, ક્રોધ અને લોભ, એને જન્મ આપનાર પણ આ ઈચ્છાઓ જ છે. જો કોઈની બહુ દ્રઢ ઈચ્છા છે કે મારે આ મેળવવું જ છે, આ મેળવવું જ છે, આટલી સંપત્તિ ભેગી કરવી જ છે, અને એ સંપત્તિ એને નથી મળતી તો એ ક્રોધિત થાય છે, ગુસ્સે થાય છે. અને જો એને સંપત્તિ એ મળી જાય છે તો એનો લોભ વધે છે, એને હજુ લોભ આવે છે કે હજુ વધારે હોવી જોઈએ. તો આ જે કામ છે એ ક્રોધ અને લોભનો પણ ઉદ્ગમ સ્થાન છે. તો આ 3 વસ્તુઓ, કામ અને એમાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ, આ 3 વસ્તુઓ નર્કના દ્વાર છે. વ્યક્તિને નર્ક જવું હોય તો આ એમના માટે સરળ ઉપાય છે. આ 3 વસ્તુઓ દ્વારા એ જઈ શકે છે. ત્યારબાદ 22મા શ્લોકમાં કીધું છે, હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ નરકના 3 દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે. 23મો શ્લોક બહુ જ અગત્યનો શ્લોક છે આ. યહ શાસ્ત્ર વિદ્ધિમ ઉત્સર્જ્ય વર્તતે કામકારતઃ
ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સર્જ્ય, કે જે વ્યક્તિ આ શાસ્ત્રોની વિધિને માનતો નથી, જે શાસ્ત્રોમાં નથી માનતો, શાસ્ત્રોની વિધિના પાલનોમાં નથી માનતો, એ વ્યક્તિ નસ સિદ્ધિમ અવાપ્નોતિ, ક્યારેય સિદ્ધિ નથી પામતો, ન સુખમ, ક્યારેય સુખ નથી પામતો, ન પરામ ગતિમ, કે ભગવદ ધામ પામતો નથી. જે વ્યક્તિ શાસ્ત્ર વિધિનું પાલન નથી કરતો એ વ્યક્તિ ક્યારેય સુખ નથી પામતો, એ સુખી ના રહી શકે. જો કોઈ વ્યક્તિ ભગવાનમાં ના માને અને આ બધા શાસ્ત્રોને ના વાંચે, ભગવદ્ ગીતા, ભાગવતમ એને ના વાંચે, એમાં આપેલા વિધિ, એમાં આપેલા નિર્દેશનોનું એ પાલન ના કરે, તો એ ક્યારેય સુખી ના થઈ શકે. એક સુખી હોવાનો દેખાવ કરી શકે, ઢોંગ કરી શકે કે હું સુખી છું, પણ એ એના અંતરાત્માથી, હૃદયથી ક્યારેય સંતુષ્ટ ના રહી શકે. એની પાસે અઢળક સંપત્તિ હોઈ શકે, એની પાસે અઢળક ખ્યાતિ હોઈ શકે, એની પાસે બધું જ હોઈ શકે, પરંતુ અંતર આત્માની શાંતિ એવા વ્યક્તિ પાસે ક્યારેય આવશે નહીં, જે શાસ્ત્ર વિધિને સમજીને એનું પાલન નહીં કરે. આધુનિક સમયમાં દુર્ભાગ્યવશ ઘણા બધા આધ્યાત્મિક ગુરુઓ પણ શાસ્ત્રમાં માનતા નથી. બહુ ફેમસ થઈ જાય છે, યુટ્યુબ પર એમના મિલિયન્સ ઓફ ફોલોવર હોય છે, મોટા મોટા પ્રોગ્રામમાં એમને ઇન્વાઇટ કરવામાં આવે છે, એવો ભાષણો આપે છે, અને એવો જ્યારે એમને પૂછવામાં આવે છે કે આપનું ઓપિનિયન શું છે, કે આ વેદમાં આવું કીધું છે, કે આ પુરાણમાં આવું કીધું છે, આપનું ઓપિનિયન શું છે, તો એવું કહે છે કે આ વેદ, પુરાણ, આ બધી વસ્તુઓ આઉટડેટેડ છે, આ બધું માઇથોલોજી છે, આ બધી વસ્તુઓ માનવાની કોઈ જરૂર નથી. હું શાસ્ત્ર વાંચતા નથી, એ ઘણા ઘમંડથી કહે છે કે મેં આખી જિંદગીમાં ક્યારેય શાસ્ત્ર નથી વાંચ્યા. આ બધું વાંચીને શું ફાયદો? આ તો મારું રિયલાઇઝેશન છે, આ તો મારો સાક્ષાત્કાર છે, એ હું બધાને આપું છું. આવી અસુરો કરતા પણ ગયેલી ગુજરેલી માનસિકતાવાળા લોકો સાધુ બની ગયા છે, ગુરુઓ બની ગયા છે અને ઢોંગ કરી રહ્યા છે. આ કલિયુગના લોકોનું દુર્ભાગ્ય છે. 24મા શ્લોક, અંતિમ શ્લોકમાં કીધું છે, તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યે એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. ભગવાને શાસ્ત્ર શું કામ આપ્યા છે? એમાં નિયમો અને નિયંત્રણો આપ્યા છે. શું કામ આપ્યા છે? જેથી આ દુનિયાની અંદર એક વ્યવસ્થા બની રહે, લોકો પરસ્પર રીતે સુખ શાંતિથી જીવી શકે, એકબીજાના રસ્તામાં ના આવે, એકબીજાને નડે નહીં, એકબીજાનું નુકસાન ના કરે, એવી રીતે લોકો જીવી શકે, એના માટે શાસ્ત્રોના નિયમો અને નિયંત્રણો આપવામાં આવ્યા છે. તો જો લોકો આ નિયમો અને નિયંત્રણોને ના સમજે, શાસ્ત્રોને ના વાંચે અને જીવન મન ફાવે એવી રીતે જીવવા લાગે, પોતાના મનગણિત વિચારોના આધાર પર જીવન જીવવા લાગે, તો એકબીજાને નડશે, એકબીજાને હાનિ પહોંચાડશે, દુઃખ પહોંચાડશે અને એકબીજાનો વિનાશ કાર્યમાં લાગી જશે. એટલા માટે શાસ્ત્રોનું બહુ જ મહત્વ છે. શાસ્ત્રો દ્વારા જ શાસન થવું જોઈએ આ દુનિયા પર, એ ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે. તો આ રીતે આપણે આ 16મા શ્લોકની અંદર દૈવી ગુણો, 26 દૈવી ગુણો જોયા. ત્યારબાદ 4થી લઈને 20મા શ્લોક સુધી અને અલગ અલગ આસુરિક ગુણો, આસુરિક લોકોની માનસિકતા શું હોય છે, એમની ફિલોસોફી શું હોય છે, એમનો વર્તાવ કેવો હોય છે એ જોયો. અને ત્યારબાદ અંતમાં ભગવાને કીધું કે શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ, શાસ્ત્રમાં જે વિધિ વિધાનો આપ્યા છે એને સમજીને જીવન જીવવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.